કારણ કે આ દેશ તો ભૂખા કાઢી નાખે એવો દેશ છે સાહેબ, સંતોનો દેશ છે, ત્યાગીઓનો દેશ છે. એટલે હજારો આવા બે ચાર ને નહીં પણ હજારો લાખો એવા ત્યાગી સંતો છે કે જેના સત્સંગમાં આવ્યા પછી કરોડો લોકો શરાબ અને શવાબમાંથી છૂટી ચૂક્યા છે. બાપ એને એકવાર એને જોરદાર તાલના ગળગાટથી વધાવો અને તમારા સંતાનો સુધી આ વાત પહોંચાડજો કે એને અન્યાય ન થઈ જાય. બાકી તો મારી એક અછાંદસ કવિતા સિક્કિમની કથામાં પૂછ્યું મોરારી બાપુને મેં સંભળાવેલી, ખૂબ એમને મને આશીર્વાદ આપેલો. એ કહી દઉં આજે ajafasaja.com ના માધ્યમ. સુપર્ણખા આવી છે આકાશમાંથી, રાવણની બેન ઓળખો ને, સુપર્ણખા આવી જ આકાશમાંથી, એનું કપાઈ ગયેલું નાક ગોતવા માટે. જરા ગોતાવા લાગો ને. આ બેન વાયા નાસિક ને મુંબઈ ને મદ્રાસ ને થાતી આખા દેશમાં રઘવાઈ થઈને ફરે છે. સુપર્ણખા દિલ્હી પણ ગઈ હતી, દિલ્હી પણ ગઈ હતી અને સ્તબ્ધ નજરે ત્યાંથી પાછી ફરી હતી. સુપર્ણખાને હવે પછી આખે પોતાની કપાયેલી નાકનો સહેજ પણ રંજ નથી, કારણ કે દિલ્હીમાં એને આખી કપાયેલી નાતની નાત જોઈ. સુપર્ણખાને ટેન્શન છે કે આ દેશમાં મારું એકનું નાક કપાયું હતું અને આવડી મોટી રામાયણ થઈ હતી અને ભલા માણસો હજી તો આટલી આખી નાક વગરની રખડે છે. હજી કેટલી રામાયણો પેન્ડિંગ છે. હાલ હવે નાક નથી ગોતું, રામને ગોતું. પણ આવો સારો વિચાર સુપર્ણખાને સંસદની અંદર તો આવી જ ન શકે. સંસદના પગથિયા ઉપર આવ્યો અને ત્યાં એક બરાબર જુવાન માણસ આવીને બોલ્યો કે સુપર્ણખા બેન થોડીક મદદ કરો ને. તો તું કોણ? તો કે મારું નામ એકલવ્ય છે અને હું મારો કપાયેલો અંગૂઠો ગોતવા માટે આવ્યો છું. મારા ગુરુદેવે મારો કપાયેલો અંગૂઠો કદાચ આ બાજુ જ ઘા કર્યો હશે, કારણ કે મેં સાંભળ્યું છે કે અહીંથી જ બધા આખા દેશના અંગૂઠા બતાવ્યા કરે છે. અંગૂઠો આપો ને, ગોતી દો ને. સુપર્ણા કાંઈ પણ જવાબ આપે ને ત્યાં તો ધડામ કરતો અવાજ થયો અને આકાશમાંથી એક મસ્તક વગરનો હાથી અને એક પાંખો વગરનું જટાયુ ઉપસ્થિત થયા. અને એને કીધું સુપર્ણખા રહેવા દો, એકલવ્ય લેવા દો, કાંઈ પણ ગોતતા નહીં. આ ઈ હાથી છે જેનો કોઈ પણ વાંક વગર માત્ર ને માત્ર ગણપતિને જીવાડવા માટે વધ કરવામાં આવ્યો છે. અને હું જટાયુ આ દેશની એક અબળા સ્ત્રીને બચાવવા માટે કપાઈ ગયો છું. બાકી અત્યારે ભારતની તમામ વસ્તુ સારી છે અને સમૃદ્ધ છે. ભારતમાં બધું સલામત છે એક સત્ય સિવાય. ભારતનું સત્ય વિશ્વની બાણ સૈયા પર લથડી રહ્યું છે. રામ અને કૃષ્ણની જન્મભૂમિ આજ પ્રશ્નભૂમિ બનીને રહી ગઈ છે. અને આ ભારતના લોકો અત્યારે તો આપણને ચાઇનાનું નાકે ગોતી આવી દે છે. આ તો ચાઇનાની પાંખો ફિટ કરી દે છે, ચાઇનાના અંગૂઠા ફિટ કરી દે છે. પણ આપણને થોડું એ ચાલે. આપણે તો સતયુગના પ્રાણીઓ અને માણસો છીએ સાહેબ. ચારે એકબીજાના આહુડા લૂછ્યા અને ત્યાં સિક્યુરિટી વાળાએ દંડો પછાડ્યો કે ભાગો, દિલ્હીમાં સાચા માણસો આવવાની મનાઈ છે. એની જગ્યા રાજઘાટ ઉપર સમાધિમાં છે. બાકી લોકો મેં કીધું ને કે બનાવી વાત કોણ કોને લૂંટે છે કાંઈ સમજાતું જ નથી. અમારે અતુલ સવારના પોરમાં સાયકલ લઈને, સ્કૂટર છે એની પાસે, પણ સાયકલ લઈને આવ્યો. મને કે સાંઈરામ શું? મને કે મારું સ્કૂટર ચોરાઈ ગયું. શું વાત? મને કે આ સ્કૂટર ગયું યાર. મને કે જલ્દી મારું સ્કૂટર મારા બાપુજી લઈ ગયા. મને કે તું પછી તું મારી આગળ બેસી જા. હું સાયકલમાં આગળ બેઠો સાહેબ. અને ભૂડુમ કરતા અમે સીધા પોલીસ સ્ટેશને ગયા. અમારા PSI સાહેબ મિત્ર હતા, એને સાહેબ મેં કીધું આ મારો ભાઈબંધ છે અતુલ અને એનું સ્કૂટર ચોરાઈ ગયું. સાહેબ કે કાંઈ વાંધો નહીં, બેહો. એટલે રાઇટર ક્યાં ગયો? એટલે એક જણો આવ્યો કે સાહેબ રાઇટરનું લ્યુના ચોરાઈ ગયું છે. કે લ્યુના ગોતવા ગયા. PSI કે આપણી જીપ તો પડી છે ને. મેં બહાર જોયું ને તો અતુલની સાયકલ લઈ ગઈ. મેં સાહેબ હવે રાખો, અમારે ફરિયાદ નથી લખાવી. અમે નીકળ્યા. હા કેવા મુદ્દાઓ બધા આજુબાજુ તમે જુઓ કોઈ પણ રીતે લૂંટાઈ જ રહ્યા છે, ગોટે જ ચડી રહ્યા છે. એટલે મને યાદ આવે ક્રિકેટનો નગર કેવો ક્રેઝ. ભારતની પ્રજાને ક્રિકેટનો ક્રેઝ છે, ક્રિકેટનો શોખ છે. આ વાક્ય ખોટું છે. ભારતની પ્રજાને ક્રિકેટ સિવાય બીજી એકેય રમતનો શોખ જ નથી. ક્રિકેટ વાહ ગાંડા બધા. એમાં ઓલો શ્રીસંત કેટલું બધું કરી નાખ્યું બોલો. તો આપણે જોઈએ તો છીએ જ પાછા. આપણને આનું વળગણ છે, ક્રિકેટનું વળગાડ છે. અને રૂપિયો એક ભારતની ટીમ જ્યારે ટોસ રમે છે ને ત્યારે જ ઊંચો જાય છે. બાકી રૂપિયો ઊંચો આવતો જ નથી. એક જણો મને સરસ વાત કરતો હતો. મને કે ખરેખર રૂપિયો બહુ હેઠે પડ્યો, બહુ ન એ નીચે પડી ગયો કહેવાય. મેં કીધું ના રે ના, એટલો બધો નહીં કાંઈ. રૂપિયા હાટું માણા પડ્યો છે ને એટલો તો રૂપિયો નથી પડ્યો હજી હેઠો. આના કરતાં તો વધારે રૂપિયા કમાવા માટે માણા હેઠો પડ્યો. હા પણ ટૂંક સમયમાં મને તો એમ લાગે છે કે આ સટ્ટો અને IPL આ બધું વંદન બધાને, આપણે કોઈની ટીકા કરવા આવ્યા નથી. પણ સાહેબ આ સટ્ટાને જુગારને એને સરકારી માન્યતા આપી દેવી જોઈએ. હું તો કહું આ બધા છાનું મુનું કરી જ નાખે છે.
એની કરતા જાહેરમાં કરે ને ભાઈ, આ ધુંબા મારવાની કોલેજો, વિશ્વની સૌ પ્રથમ અતિ વિશ્વસનીય ધુંબા મારવાની કોલેજ, આહા, જુગાર ઉપર પીએચડી થવા માટે મળો અમારા રાજકોટની આ ફલાણી કોલેજ. આવા બોર્ડ 10-20 વર્ષ પછી જોજો તમે, આવી કોલેજો ખુલશે. પીએચડી ચોરી કરવા માટે, પીએચડી કરવા માટે, બુટલેગર ઉપર બેચલર કરવા માટે મળો. લાસ વેગાસની માન્યતા પ્રાપ્ત આજા ફસાજા, લોકો હલવાતા જાય. એટલે મને યાદ પણ ક્રિકેટની વાત નીકળી છે એટલે સરસ મજાની વાત કરી. રાજકોટમાં આપણો મેચ ભૂકા કાઢ નાખે એવો હતો, અને એ મેચ જોઈને મને વિચાર આવ્યો, ખાલી અતુલ ને અમે બે મેચ જોવા ગયા હતા, જોરદાર મેચ હતો. એક જણો તમારી બાજુમાં આખો મેચ એને ફોન ઉપર એને ઘરના ને કીધું, સત્ય ઘટના સંજીભાઈ, આખો મેચ. હા બોલ આવા જો આજે છક્કો ગયો ને ઉપર, આજે ઉપર આ ઈ દડો ગયો ને એની 5મી સીટમાં હું બેઠો છું. એના ઘરના ને કહેતો હતો, આખી કોમેન્ટ્રી એને લાઈવ ફોન ઉપર કરેલી. આવી અઘરી આઈડ, અને બેઠા મૂકી દે જવા આમ બોલ્યા કરે. ઓલા પ્લેયરને જાણે કેમ સંભળાતું હોય, અરે ઉપાડ લે. બેઠો મારી બાજુ બેઠો ઓલા પ્લેયર ઉપાડ લે, ગયો ઉપાડ. શું કરસ? મેં કીધું એ કાંઈ નહીં, મને કે આ પ્લેયર અહીંયા એને જેમ કે સંભળાવાનું હોય, નાલું હાવ નાલું, આને કાઢ નાખવાની જરૂર છે. બાજુમાં બેઠો ક્રિકેટના ઓલા બધા પ્લેયરને ટીપ આપતો જાય, જાણે પોતે કેમ ચેરમેન હોય. પણ ધારો કે આપણી આ ખંડેરી સ્ટેડિયમની ક્રિકેટની આ મેચ, અત્યારની ક્રિકેટની કોમેન્ટ્રી આપણા સમર્થ લોક સાહિત્યકાર અને વાર્તાકાર કાનજીબુટા બારોટને કહેવામાં આવે કે આની તમે કોમેન્ટ્રી કરો તો 2 મિનિટ માટે વિચારો, કાનજીબુટા બારોટ જો આની કોમેન્ટ્રી કરે તો કેવી કોમેન્ટ. 2 મિનિટ. કાનજીબુટા બારોટ સમર્થ લોક વાર્તાકાર થઈ ગયા. નવી પેઢીને ફેસબુક વાળાને, વોટ્સઅપ વાળાને કદાચ પરિચય ન હોય, પણ હું એની ખાલી શૈલીને તમને મજા કરાવડાવું તો કાનજી બાપા છે ને એ સિતાર ઉપર રાગે ચડાવીને દુહો ગાતા, અને જબરજસ્ત વાર્તાકાર, જેને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો સાહેબ ભારત સરકાર દ્વારા, એવો જબરજસ્ત વાર્તાકાર, લોક વાર્તાનો વડલો કાનજી બાપા મારા હૈરમાં આવે. હે આણંદા કે પરમાનંદા, આણંદા કે પરમાનંદા, ને મેચે ફેર, આણંદા કે પરમાનંદા અને મેચે ઈ ફેર. 2020માં જામો પડે અને ટેસ્ટ મેચમાં ચડે માથામાં ફેરો. ખોબો ગુલાલ આકાશની માલિકોર છાંટીને નાખી દીધું હોય એવી સંધ્યા આથમવાની તૈયારીમાં છે. માળે જઈને પંખી મળ્યા, ઉપર હથિયા બાણ, માળે જઈ પંખી મળ્યા, માળે જઈ પંખી મળ્યા, ઉપર હથિયા બાણ, ઓઢી કસુંબલ ઓઢણી આજ સંધ્યા બની સુજાણ. આવી ધીમે સંધ્યા આથમી રહી છે. અને બરાબર રાજકોટના પાદરમાં સુરતનારાયણના રથ પાછા વળી રહ્યા છે. અજવાળાના હાથે બનાવેલા થાંભલા જળા હળા થઈ રહ્યા છે. 17-18 વર્ષની નમણી નવો ઢાએ ધોઈ ઢફોઈને પોતાનો હાડલો ઓઢો હોય, લીલુડો હાડલો ઓઢો હોય એવું આખું ખંડેરી સ્ટેડિયમનું મેદાન શોભી રહ્યું છે. અને એમાં વચ્ચોવચ લીહા લાડવા જેવું ચોકઠું કરેલ છે. માળું બેટું નામ ખંડેરી છે, પણ ખંડેર જેવું છે નહીં. આખું રાજમહેલની જેમ જગારા મારે છે. મેદાનની બરોબર વચ્ચોવચ આ લાડવા જેવું કર્યું છે. એમાં આ બાજુ 3 દાંડિકા ખોડ્યા છે ને આ બાજુ બીજા 3 દાંડિકા ખોડ્યા છે. શેના હાટું ખોડ્યા છે એ તો મારો રામ જાણે. ઓહો. અને બરાબર મેદાનના આખું મેદાન જુવાન છોડાઓ ને છોડ્યું થી હકડે ઠાઠ ભજ્યું છે. કોક ખાવાના પીપુડા ખાઈ રહ્યું છે, કોક પાછું પીપુડા વગાડી રહ્યું છે. લે, કોક ખાવાના પીપુડા ખાઈ રહ્યું છે મોર ખોખા ગળે એમ, અને કોક પાછા પીપુડા વગાડી રહ્યું છે. કોક રાયડું પાડીને કોકને ઘાણી થઈ છે, કોકને મગન નથી જણ્યો એમાં પતર ધમાણી થઈ છે. અને બાપલા ઈથી આગળ કહું તો કોકની કાયા ક્રિકેટે રંગાણી છે. અને બાપલા કોક પોતાની પાસે બેઠેલા રૂપના રંભા જોઈને પાણી છે. પણ ભગવાનને વાત રાખવી છે. વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું. સ્ટેડિયમના એક ખૂણામાંથી ગોળ ટોપી પહેરેલા 2 બાબલા હાલ્યા આવે છે. મારી બાજુમાં બેઠેલો એક લવર મુછીઓ એમ કહે છે કે આને એમ્પાયર કહેવાય. ઓહો, છે બાબલા, અમે તો જીવતા વાયર જોયા છે, હાલતા ટાયર જોયા છે,
આ એમ્પાયર આજે પહેલી વાર જોયા. એક જણો એક ભાભો દાંડિકા પાસે ખોડાનો છે ને બીજો જરીક આગોજીને ઉભો રહી ગયો છે. હજી બરાબર ઈ જ મારી આગળ બેઠેલા હજી ઈ જ ખૂણામાંથી બરાબર 11 ગધેડા જેવા હાલ્યા આવે છે. અને મારી આગળ બેઠેલો જુવાને એમ કહે છે કે આ કાંગારું કહેવાય. લે તો ઈ કાંગારું હોય તો એના કાંગરા ખેડવી નાખે એવાય આપણી પાસે પડ્યા છે. હારું ગગા એક ધોળિયો બરાબર હાથમાં ડુંગળી જેવું જાડું કાંઈક ઉલાળે છે. એલા ધીમે ઉલાળ 100 રૂપિયાની કિલો છે. ડુંગળી તું બેરન ભાઈ, ડુંગળી તું બેરન ભાઈ અને કહે હમે દુખ દેત. डुंगली तू बैरन भाई काहे हमें दुख दे, हम खाने को तरसत है और तुम 100 रुपये किलो होत. माळो बेटो धीमे धीमे डुंगली उलाड़तो जाय छे. 11 जणा हिमालयनी गोदमां जेम हाथीना नाना नाना बच्चा वेराई जाय एम वेराई गया छे. हजी ई ज गोखलामांथी बे आपड़ा भड़भाદર हाल्या आवे छे. आखा पगथी माथा सुधी पूठा बांध्या छे. कोई राज राणी जेवी एनी मर्यादा ने हूँ तोड़े वाय वधाऊं छुं बाबा. हा 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 अने बे जाने भगवान रामोपीर भेरवा राक्षस ने मारवा भालो लईने निकळ्या होय एम हाथमां दूधी जेवुं जाडू कांईक लईने हाल्या आवे छे. एक जणो दूधी ने ऊंची नीची करे छे, बीजो वળી आडी ऊंची फेरवे छे. आ हा हा આવી दूधी तो मैं જોઈ નથી. एक जणो दांडिका પાસે ખોડાઈ ગયો છે, બીજો જરીક આગો બાબા પાસે જઈને ઊભો રહી ગયો છે. આ બાજુ એક ધોળિયો હાથમાં ડુંગળી જેવું જાડું સોયણી માથે કહતો કહતો બરાબર દોડવા મંડાણો છે. થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક એના ટાંટિયા જેને કહેવાય હવાની મારી કો લબડવા મંડ્યા છે. ધડમચલ 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 બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ એનો કક બકાક જમ કરીને આને ફેરવીને ડુંગળીનો ઘા કર્યો છે. અને ડુંગળીનો જેવો ઘા થયો એ ભેગો જ આ બાજુ આપણા ભડભાદર બરાબર દૂધી વાળાએ ડુંગળીને ફેરવીને આટી દીધી છે. ડુંગળી બરાબર ફેરવીને હવાની માલિકોર છે. મને તો એમ લાગે છે કે મારો જ તોલો તોડવા આવી રહી છે. પણ મારી આગળ બેઠેલા જુવાનિયાએ હાથની માલિકોર ડુંગળી ઝીલી લીધી છે. નખો જ જાય ઓલા ભાભલાનું મારી સામે બે આંગળી ઊંચી કરીને મને બંધ થવાનું કહે છે. સાહેબ આ કાનજી બુટા બારોટ આપણા ભારત સરકારના તરફથી એને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવે અને ત્યારે બનેલી સત્ય ઘટના એમના દીકરાના મોઢે સાંભળેલી વાત ખાલી યાદ કરાવી દઉં કે ત્યારે વર્તમાન એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને બધા કલાકારોને 10-10 મિનિટ સાંભળવા માટે એમને બોલાવેલા. એટલે બધા લોનમાં બેઠા છે. રતુભાઈ અદાણી એમની સાથે આ બનેલી સત્ય ઘટના અને ઇન્દિરાજી ઉપલા માળેથી આમ નીચલા માળે આવ્યા આમ હાલીને આવતા હતા. જેણે ઇન્દિરાજીને જોયા હોય એને ખબર હોય કે એની હાલવાની બહુ ઝડપ હતી. એટલે એને આવતા જોઈ અને કાનજી બાપાએ કાનજી બુટા બારોટે રતુભાઈ અદાણીને એટલું કીધું કે હા 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 રતુભાઈ ઝાખણ આવી હો. ઝાખણ એટલે બધા કદાચ ન ખબર હોય તળપદી શબ્દ છે. આપણો સિંહણનું બીજું નામ ઝાખણ કહેવાય. એટલે ઝાખણ આવી આટલું કીધું ને એ ભેગું ઇન્દિરાજીને આ સંભળાણું. એટલે એને એમ થયું કે આને મારી કંઈક કોમેન્ટ કરી. એટલે આવતા વેદ સીધો સવાલ પૂછ્યો સિરિયસ થઈને કે ક્યાં કહા આપને. હવે હારું વડાપ્રધાન ડખો થાય જવું ક્યાં ટેન્શન આવે ને. એટલે પછી કાનજી બાપાનું હિન્દી કંઈ એટલું પાવરફુલ તો નહોતું. એટલે એને રતુભાઈ આને કયો. એટલે રતુભાઈ કીધું મેડમ આપકી કોઈ કોમેન્ટ નહીં પાસ की आपको लायनेस की उपमा दी है. अच्छा अच्छा आपका नाम. એટલે પછી રતુભાઈ કીધું કે ये हमारे बड़े अच्छे वार्ताकार है. अच्छा आप वार्ताकार है. आप वार्ताकार है तो आपको चश्मा ओढ़ने की बात पता है. साहब इंदिराजी सवाल पूछेलो आपको चश्मा ओढ़ने की बात पता है એટલું કીધું ને એ ભેગું કાનજી બાપા કલાકારની ખુમારી કેવી હોય સાંભળજો. એનો વારો આવ્યો ને એટલે કીધું હા પતા તો હે. રતુભાઈ આને કયો પણ એ 10 મિનિટમાં પૂરી ન થાય. તમે 10 મિનિટનો સમય આપ્યો છે 10 મિનિટમાં ચશ્મા ઓઢવાની વાર્તા પૂરી ન થાય. અને મિત્રો ભારતના વડાપ્રધાનની મિનિટ બુક જે ઘટનાની સાક્ષી પૂરે છે કે ઇન્દિરાજીએ પોતાની 1.5 કલાકની તમામ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને ચશ્મા ઓઢવાની વાર્તા સાંભળી છે. આ ગુજરાતી કલાકાર એકવાર કાનજી બુટા બારોટને જોરદાર તાલીના કરી રાખી બધા વાર્તાનો આવો વડલો. અને ઈ સોમનાથની સખાતે નામની વાર્તા માટે એને એવોર્ડ આપવામાં આવ્યો. અને ત્યારે રાત્રિએ આજ સુધીમાં દિલ્હીના ચાંદની ચોકમાં વન મેન શો કરનાર જો કોઈ એક જ કલાકાર હોય તો એ જીથરો બાબો નામની વાર્તા કાનજી બાપાએ રાતે રજૂ કરી. તો મારી આખી નવી પેઢીને મા બાપને બધાને મારી જે વાત સાંભળે છે મારી પ્રાર્થના છે કે તમારા સંતાનો ભલે શાકીરા બેનના ગીતો સાંભળે, એ ભલે ક્રિસમસ ટ્રી તમારી ઘરે લઈ આવે પણ તુલસીને ઉખેડીને જો ક્રિસમસ ટ્રી લઈ આવતા હોય ને તો આ રેડ એલર્ટ છે સાહેબ. તો આ રેડ એલર્ટ છે. તમે ક્યારેક તમારા સંતાનોને ન સમજાય તો પણ હેમુ ગઢવીના ગીતો સંભળાવો, એને ક્યારેક બચુભાઈની વાર્તા સંભળાવો, એને લોક સાહિત્યની કોઈ પણ કલાકાર હું એમ નથી કહેતો કે મારી જ લઈ જાઓ અને નથી વેચાતી એટલે કહેતો છે એવું નથી.
પણ ઓરિજિનલ સીડી લેવાનો પ્રયત્ન કરો, પાયરેસીમાંથી બહાર કાઢો અને તમારા સંતાનો સુધી આ લોકસંગીતને, આ લોકવાર્તાને તમે પહોંચાડશો નહીં તો ભલામણ આમાં નવા તારલાઓ ઉગતા ઉગતા અટકી જશે બાપ. એટલે યાદ, બાકી આ કાઠિયાવાડ જે માટી માથે આપણે જૈનમાં છે, અરે હું તો ઈશ્વરના ઠાકોરને જ્યારે પણ મહાદેવને પ્રાર્થના કરું ને ત્યારે એટલું ઠેકીને કહું કે હે ભગવાન, મને આવતા જન્મમાં કદાચ માણા ન બનાવ અને પાણો બનાવ તોય ગુજરાતની માટીનો બનાવ જશે. આ મારી પ્રાર્થના હોય, કારણ કે આ કાઠિયાવાડ આખા પંથકમાં એમાંય કાઠિયાવાડની વાત આવે એટલે આમ કાઠિયાવાડ નામ બોલતા આમ ગલોફા મોટા થઈ જાય. અનુપભાઈ હરિયાણી સિક્કિમની કથાની અંદર મને એણે એક કવિતા ભેટ આપેલી, એ તમારા સુધી પહોંચાડું છું કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, અને ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે. પરબ સતાધાર વીરપુર અને પાળિયાદ ને બગડાણે, પરબ સતાધાર વીરપુર અને પાળિયાદ ને બગડાણે, હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે. સંત સુરા અને દાતારો, સંત સુરા અને દાતારો, વળી સુદામાને કેમ ભૂલું, મરી જાવ પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે. મરી જાવ પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે. અને નો ખાવાનું માગ્યું તું, નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. અને ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે. અને રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે. અને એથી આગળનું પરિયાણી લખે છે કે અહિંસા તણી આંધી ફૂકી અને સૂરજ નહોતો આથમતો, જેદી અહિંસા તણી આંધી ફૂકી અને સૂરજ નહોતો આથમતો, તેથી લાકડી લઈને તોપું તગડી એ ગાંધી કાઠિયાવાડી છે. હવે સાંભળજો કવિતાનો પ્રાણ કે ગોકુળિયામાં ગોઠું નહીં અને તું મથુરા મેલીને ભાગ્યો તો. એ કાનુડા, ગોકુળિયામાં તને ગોઠું નહોતું અને તું મથુરા મેલીને ભાગ્યો હતો, અને રણ રણ જઈને છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે. અને છેલ્લી કડી કે અનુપ, ધર્મની ખરી હતી એ દિશા જેણે ઉઘાડી છે. અનુપ, ધર્મની ખરી હતી એ દિશા જેણે ઉઘાડી છે. વિશ્વતણા વિરાટ મોરારી બાપુ કાઠિયાવાડી છે. આ કાઠિયાવાડ. પણ આપણે આટલા વખાણ કરી, અમે આટલું કહ્યું ને તો અહીંયા કહું છું કાઠિયાવાડમાં 5-10 લાખનું તો ચા વાળો કરી નાખે છે. કોઈને માહિતમ નો રહ્યા 200 કરોડ 800 કરોડ 500 કરોડના કૌભાંડ તો આમ આપણી રેન્જ બંધાઈ ગઈ. આ વાત નીકળી છે ને, કઈ અમારો તબલજી છે ને ગિરીશ, એને ઓલો ફોન હમણાં બહુ આવે, તમને ખબર છે ને, બહારથી ફોન આવે કે તમારો ફોન નંબર છે ને એને લકી ડ્રો લાગેલો છે, એટલે તમને ઇનામ લેવા માટે અમને નિમંત્રણ આપીએ છીએ. અમારી રાજકોટની ઓફિસમાં આવીને તમે, રાજકોટમાંથી નથી આવતા, બધેથી આવે છે, પણ આ ગિરીશને રાજકોટથી આવો ફોન આવ્યો કે તમને ડ્રોમાં એક ઇનામ લાગેલું છે અને તમે ઇનામ લઈ જાઓ. અને આ તો રાજી થઈ ગયો. ઘરવાળાને ગયા હાલ તૈયાર થઈ ગયા, ઇનામ લાગ્યું, ઇનામ. ઘરવાળીએ 100 રૂપિયાનું તો ફેશિયલ કરાવ્યું, છોકરા હાટું નવા કપડાં લીધા ને 200 રૂપિયાના કપડાં, પોતે ઓલા 150 રૂપિયાનું પેટ્રોલ નખાયું ગાડીમાં, 500 રૂપિયાનો ખર્ચો કરીને સ્કૂટરમાંથી આવ્યા 4 જણા ધોમ ધોકતા તડકાના. ઓલા એડ્રેસ આપ્યું તો સાહેબ અહીં તમારે આવવાનું રાજકોટમાં, કંપનીનું નામ નહીં લઉં, લોચો પડે, કંપનીનું નામ હતું. અહીંયા આવ્યા, ચોથા માળે લિફ્ટમાં ગયા અને ઓલા કીધું ભાઈ વિવેકભાઈ, તો હા વિવેકભાઈ હું સર. ગયા ગિરીશભાઈ ઇનામ લાગ્યું છે ને, લેવા આવો આવો સર. 4 જણા બેઠા હતા, ઓલી હમળી જેમ ધ્યાન રાખીને બેઠી હોય ને, અને બેઠા એ ગિરીશ ને એના ઘરના ને એના ઓલા છોકરા બે. તો ઓલા 4 જણે કીધું કે સાહેબ તમે આટલા રૂપિયા રોકો ને તો તમને આ વીમો મળી જાય, આ પોલિસી મળે, આટલા રૂપિયામાં રોકો તમને આ પોલિસી. કે એ કાંઈ અમારે પોલિસી અમને પેલું ઇનામ લાગ્યું છે એ લાવો. અને ઓલા મૂંઝાણ અડધી કલાક લગી કે સાહેબ તમારે પણ આમાં પૈસા રોકવા પડે તો જ. એ કાંઈ એમાં નથી કરવું, અમારે ક્યાંય ફરવા નથી જવું, અમારે કાંઈ પોલિસી નથી જોતી, અમે બધા હાજર ન રહેવા છે, અમને ઇનામ આપી દો. ઓલો ટેન્શન, ઓલો વિવેક ભાઈ તમે મને ફોન કર્યો, તમે ઇનામ લાવો મને. અને ઓલો વિવેક પાછો કે ભાઈ ઇનામ લાવીને તું કે. એટલે ઓલા કીધું સાહેબ પણ તમે ઇનામના મને પોલિસીમાં પૈસા નહીં રોકો તો આ ઇનામના પૈસા મારા પગારમાં જ કપાય. એ કાંઈ નહીં, ઇનામ લઈને ઘીરે આવ્યા ને તો જોયું ને તો 50 રૂપિયાનું બાઉલ નીકળ્યું. 50 રૂપિયાના બાઉલ હાટું 500 રૂપિયાનો ખર્ચો. આવું જ હાલે, બધે આવું જ હાલે. અતુલ અમારે આને એક વાર છાપા વાંચી ગયો ને કે મચ્છર પકડવાનું મશીન, કામ થઈ જાય ને, ડેન્ગ્યુ બેન્ગ્યુ કાંઈ આવે જ નહીં. ઘીરે ગયા મચ્છર પકડવાનું મશીન, 500 રૂપિયાનું મેનેડર કર્યું. 500 મેનેડર કર્યું ને, ગિફ્ટ પેકિંગમાં 2 પાણા આવ્યા. અને એમાં સૂચના લખી હતી કે એક પાણો હાથમાં પકડવાનો અને બીજો પાણો બીજા હાથમાં રાખવાનો. જેવો આ પાણામાંથી મચ્છર બેસે એટલે ભૂમ.